વડોદરામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12ના પરિણામોમાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. શહેરમાં વિજ્ઞાન પ્રવાહમાં 83.55% અને સામાન્ય પ્રવાહમાં 88.11% પરિણામ નોંધાતા શિક્ષણ ક્ષેત્રે ખુશીની લહેર જોવા મળી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ આ વર્ષે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. કોમર્સ પ્રવાહમાં પ્રથમ ઘોડકરે 99.63% મેળવી ટોચ હાંસલ કરી છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં શબનૂર પઠાણે 97.60% સાથે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. પરિણામ જાહેર થતાં જ શાળામાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. પ્રિન્સિપાલ ભદ્રેશકુમાર ભટ્ટ અને શિક્ષક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ફૂલોના બુકે અને મીઠાઈ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળા દ્વારા ધોરણ 12 કોમર્સ પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સીએ ફાઉન્ડેશન તેમજ ધોરણ 9થી જ યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનું શ્રેય શિક્ષકો અને માતાપિતાને આપ્યું છે. અને જીવનમાં જે ફૂલોમાંથી સુગંધો આવે છે, બરાબર, એવી સુગંધમાં મહેકતા રહો એવી પ્રાર્થના કરી. ખૂબ ખૂબ ભણો અને જીવનમાં જે ધાર્યું છે એ વસ્તુ મેળવો. ટ્વેલ્થમાં આવી ગયા હોય બાળક, તો એને માટે પેરેન્ટ્સને એટલી બધી ચિંતા હોય ને ઘણા પેરેન્ટ્સ એને કન્ટિન્યુઅસ ટોકતા હોય કે ભાઈ તું વાંચે, બરાબર, પણ એની જગ્યા ઉપર સારામાં સારું રિઝલ્ટ મેળવતા હોય તો એમાં મેઇન ફાળો તો મા બાપનો હતો. કેમ કે છેલ્લે સુધી સપોર્ટમાં કોણ હોય? મા બાપ હોય, બરાબર. કે કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ થતો હોય તો એની આટલી કોમ્પિટિશનની અંદર પણ એની સાથે રહે એ વસ્તુ વધારે અગત્યનું છે, બરાબર. સ્કૂલમાં પણ ટીચર્સો બધા એક લેક્ચર આપણે જે લોકો બોર્ડમાં હોય એ લોકો માટે આપણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે એક પણ લેક્ચર એનું ખાલી ન પડે એ વ્યવસ્થા આપણે શાળા તરફથી પણ કરી છે. અને શાળાના ભાઈ શિક્ષકો જે બોર્ડ દ્વારા જે સિલેક્ટ થતા હોય મોડરેટરમાં, કે જેમાં બોર્ડ એ લોકોની પસંદગી મોડરેટર તરીકે કરે એવા શિક્ષકો આપણે ત્યાં સિનિયર શિક્ષકો છે. બધા શિક્ષકો બહુ વ્યવસ્થિત રીતે ભણાવે છે, બરાબર. એટલે મુખ્યત્વે વસ્તુ આપના તરફથી અને શાળા તરફથી બંને તરફથી લોકોને સપોર્ટ મળ્યો છે, બરાબર. આપણે આગળ સારામાં સારો પ્રોગ્રેસ કરવાનો જ છે અને એના માટે આગળ મંડળ પણ સપોર્ટમાં છે. મંડળે આગળ પણ વાત કરી હતી કે એ પણ જે ટોપર છે એને હેલ્પ કરવા માટે રેડી છે, એ પણ મદદ કરવાનું જ છે, બરાબર. પણ આગળ અવિનવી પ્રગતિ તમે કરો, બરાબર. જે એચીવ કરવા માટે તમે ધાર્યું છે કે આ વસ્તુ મને મળવું જોઈએ, બરાબર. આજના દિવસે આપણે એ જ પ્રાર્થના કરીએ કે બધાએ જે એચીવ કર્યું છે ત્યાં સુધીનો ગોલ પહોંચે. મારું નામ પ્રથમ ગોળકર છે. મારા 12th કોમર્સમાં 99.63 PR આવ્યા છે. હું આજે બહુ ખુશ છું, કારણ કે શાળાના તમામ શિક્ષકોએ એટલે અમને આખું વર્ષ ભણાવ્યું, જેથી આટલું સારું પરિણામ અમે લાવી શક્યા, અને શાળા પરિવારનો હું આભાર માનું છું. સરદાર વિનય મંદિરમાં જ્યારથી તમે અભ્યાસક્રમ કરો છો, દર વર્ષે તમને પ્રથમ ક્રમાંક આવો છો, સ્કૂલના ટીચર્સ માટે શું કહેશો? સ્કૂલના ટીચર્સ જે રીતે ભણાવે છે અને મારી મહેનતથી પણ એટલે બંનેના કોમ્બિનેશનથી હું સારા માર્ક્સ લાવી શક્યો છું, તેથી મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. કોમર્સના કયા ટીચર્સે તમને વધારે સપોર્ટ કર્યો છે? કોમર્સ એટલે તમામ વિષયના તમામ શિક્ષકોએ આખું વર્ષ અમને ભણાવ્યા છે, જેથી મારા સારા માર્ક્સ આવે.
હું 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું સરદાર વિનય મંદિર સ્કૂલમાં. મારા 12થમાં 98.33 PR આવ્યા છે અને એના માટે હું મારા સ્કૂલના બધા જ ટીચર્સ માટે ખૂબ ગ્રેટફુલ છું. રશિક સર છે, પિયુષ સર છે, બીના મેમ છે, કલ્યાણી મેમ છે, એમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે. ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા? હું ફ્યુચરમાં CA બનવાની ઈચ્છું છું. હમણાં ફાઉન્ડેશનના ક્લાસ જોઈન્ટ કર્યા છે, CA ફાઉન્ડેશનના. સ્કૂલ તરફથી હવે CAની પણ એક નવી શરૂઆત કરવામાં આવી છે. સ્કૂલ માટે શું કહેશો? મારી સ્કૂલ ખૂબ તરક્કી કરી રહી છે, એના માટે હું ખૂબ ગ્રેટફુલ અને ખૂબ સારું અનુભવું છું અને હું ત્યાં જોડાવાનું ડેફિનેટલી વિચારું છું. મંદિરમાં બોર્ડની તો તૈયારી કરતા જ હતા, પણ સાથે સાથે JEEની અને નીટની પણ તૈયારી કરાવતા હતા. તેમણે MCQ માટે પણ ઘરે બેઠા MCQ તૈયારી કરવાની ફેકલ્ટી આપી હતી. ટેસ્ટની પણ ફેકલ્ટી હતી. મારે બોર્ડમાં 87.96 PR આવ્યા છે અને ભવિષ્યમાં CSE બ્રાન્ચ લેવાની વિચાર્યું છે. સ્કૂલ તરફથી કેવો સપોર્ટ મળતો? સ્કૂલ તરફથી તો ફૂલ સપોર્ટ મળતો હતો. મેં સરદાર વિનય મંદિરમાં ભણું છું. મારા 12થમાં 97.45 PR આવ્યા છે અને આ રિઝલ્ટ મેળવવામાં સ્કૂલના ટીચર છે જેટલા પણ કિંજલ મેમ છે, બ્રિંજલ મેમ છે, રીતેશ સર છે, બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે ને મારી પણ મહેનત છે. મેં પણ બહુ સ્ટ્રગલ કર્યા છે આની માટે. મારું બેઝ આખું સ્કૂલથી જ ક્લિયર થયું છે અને થેન્ક યુ ફોર સ્કૂલને પણ થેન્ક યુ અને મારા ફેમિલીવાળાઓને પણ સપોર્ટ કર્યું છે બધાએ. મારું નામ બારોટ ઝીલ છે. હું સરદાર વિનય સ્કૂલમાં ભણું છું. 12th કોમર્સમાં મારા 90.30 PR આવ્યા છે. સ્કૂલના ટીચર્સોનો અને ફેમિલીનો સપોર્ટ હતો અને થેન્ક યુ ટીચર્સોને, સ્પેશિયલી રસિક સરને. એમે ઘરે બેઠા સ્ટડી કરતી હતી ત્યારે મેં કીધું કે કંઈ પણ ડિફિકલ્ટી હોય તો ફોન કરીને પૂછજો અને બધી ડિફિકલ્ટી સોલ્વ કરાવી છે સરે. અને કલ્યાણી મેડમને પણ સ્પેશિયલ થેન્ક યુ, કારણ કે કોમ્પ્યુટરમાં પણ એમણે બહુ સપોર્ટ કર્યો છે. ભવિષ્યમાં શું બનવાની ઈચ્છા? ભવિષ્યમાં ACCA કરવાની ઈચ્છા છે. કેમ CA પસંદ કરવામાં આવ્યું? એ સારું લાગે છે કારણ કે એનો હમણાં સ્કોપ વધારે છે. હા, તાજેતરની અંદર જ ધોરણ 12નું પરિણામ પ્રાપ્ત થયું છે. શાળા એટલે કે સરદાર વિનય મંદિર ખાતે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સનું દર વર્ષે જે રીતે મળે રીતે ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયું છે, જેની અંદર ધોરણ 12 કોમર્સની અંદર પ્રથમ ધોળકર એ જે છે એ સર્વપ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જેના 99.63 PR પ્રાપ્ત થયા છે. જેની અંદર બે વિષયની અંદર તો એના 100માંથી 100 અને 100માંથી 99 ગુણ પ્રાપ્ત થયા છે. સાથે સાથે વિજ્ઞાન પ્રવાહમાં પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયું છે અને શાળાની અંદર પ્રથમ ક્રમાંક જે સબનૂર પઠાણનો પ્રાપ્ત થયો છે, જેના 97.60 PR પ્રાપ્ત થયા છે. શાળા પરિવાર આ બધા જ વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છાઓ પાઠવે છે અને સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય એમનું બને એવી શુભકામના પણ આપે છે. અગત્યની વસ્તુ એટલું છે કે જે શાળાના જે શિક્ષકો છે એ શાળાના શિક્ષકોએ જે મહેનત કરી એ મહેનત પ્રમાણેનું જે પરિણામ મળ્યું છે એટલે શિક્ષકોને પણ ખૂબ આનંદ થયો છે. સાથે સાથે જે શાળા તરફથી જે સહકાર મળ્યો અને જે વિદ્યાર્થીઓનું ખાસ જે પરીક્ષા ઉપર ફોકસ કરાવીને જે મહેનત કરવામાં આવી એનું આ ખાસ પરિણામ છે. આવનારા વર્ષોની અંદર દરેક વિદ્યાર્થીઓને જ આવા સારા પરિણામ મળે એના શાળા પ્રયત્ન કરી રહી છે અને એ માટે હંમેશા મંડળ પણ સાથે રહેશે. થેન્ક યુ. સર, ધોરણ 12 પછી CA માટે સ્કૂલ એક પ્રયાસ કરી રહ્યો છે, એ શું છે? શાળા તરફથી દરેકને વ્યવસ્થિત રીતે પહેલેથી જ એનો ગોલ ક્લિયર થાય એ માટે આપણે એવો વિચાર કર્યો છે કે જે ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છે બાળકો, એ લોકોને CA માટેનું જે નોલેજ સંપૂર્ણ મળે એના માટે CA ફાઉન્ડેશન માટેનો પણ શાળાથી જ એ લોકોને માહિતી પ્રાપ્ત થાય એના પ્રયત્નો ચાલી રહ્યા છે. સાથે સાથે કહેવાનું મને આનંદ થાય છે એ કહેતા કે ધોરણ 9થી જ આપણે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામ કે જેવી કે UPSC અને GPSC
એની આપણે ખાસ તૈયારી આ શાળાથી ધોરણ 9થી જ આપણે બાળકોને પ્રાપ્ત થાય એના પ્રયત્નો કર્યા છે. એ માટે આપણે BAPSના પ્રમુખ એકેડેમી સાથે આપણે જોડાયા છીએ. સાથે સાથે બીજું કે ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની પણ જે મુખ્ય પરીક્ષા કોમ્પિટિટિવ એક્ઝામ જેને કહેવાય JEE અને NEET, તેના માટે પણ શાળા તરફથી જ વિના મૂલ્યે આ લોકોને JEE NEET માટેના એક્સપર્ટ ફેકલ્ટી આવી રહ્યા છે અને એ પણ સુવિધા એ લોકોને પ્રાપ્ત થઈ રહી છે.